કે જે ભૂલ થઈ ગઈ હોય તો એને માફી મગાય અને માફ કરાય, પાપ થયું હોય તો એના માટે પ્રાયશ્ચિત્ત હોય છે। અને એક પછી એક સનાતનની જગ્યાઓ ટાર્ગેટ થઈ રહી છે। વિજયદાસ બાપુને કહેવા ગયા હતા કે તમે પોતાને એકલા નહીં સમજતા, અમે બધા જ તમારા સાથે છે, ગિરનાર આપની સાથે છે આખો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગાદીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ હવે જૂનાગઢથી બહાર નીકળીને વિસાવદરની સત્તાધારની જગ્યામાં પહોંચ્યો છે। સત્તાધારની અંદર વિજયગીરી બાપુ ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે, એ વિજય ભગત બાપુ ઉપર જે આક્ષેપોના એક બાદ એક મારા જે થઈ રહ્યા છે તેને લઈને હવે તેમના બચાવમાં, તેમના પક્ષની અંદર જૂનાગઢની અંદર જે ગાદી વિવાદ ચાલી રહ્યો છે એ જ ગાદી વિવાદના મહંત મહેશગીરી આવ્યા છે। મહેશગીરી ખુલીને સામે આવ્યા છે અને તેમની સાથે સાથે જૂનાગઢથી સંતોનો જમાવડો એ સત્તાધાર પહોંચ્યો। સત્તાધાર પહોંચી અને સંતોના એ જમાવડાની સાથે ખુલ્લી ચેલેન્જ પણ આપી અને તેમણે કહ્યું કે હવે આ સંત સમુદાય ઉપર આ જે આક્ષેપો થઈ રહ્યા છે તે અહીંયા બંધ નથી થવાના, અહીંથી તો શરૂઆત થઈ રહી છે। તમામ લોકોએ સાથે મળીને એક ધર્મસભા બોલાવવી જોઈએ, કેમ કે આજે એ સત્તાધારના દરવાજા ઉપર આ વિવાદ આવ્યો છે, આવતીકાલે આ અન્ય દરવાજા ઉપર પણ આ વિવાદ આવશે। મહેશગીરીના આ નિવેદન બાદ હવે એ ચોક્કસ નક્કી થઈ ચૂક્યું છે કે ગુજરાતની અંદર હજુ પણ અલગ અલગ જગ્યા ઉપર વિવાદો થવાના છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ વિવાદ છે અને ઉત્તર ગુજરાતના એ બનાસકાંઠામાં પણ વિવાદ છે, સૌરાષ્ટ્રના એ જૂનાગઢમાં પણ વિવાદ છે અને વિસાવદરના સત્તાધારમાં પણ વિવાદ છે। શું કહ્યું મહેશગીરીએ, પહેલા એ તમે સાંભળો। કે જે ભૂલ થઈ ગઈ હોય તો એને માફી મગાય અને માફ કરાય, પાપ થયું હોય તો એના માટે પ્રાયશ્ચિત્ત હોય છે। અને એક પછી એક સનાતનની જગ્યાઓ ટાર્ગેટ થઈ રહી છે। વિજયદાસ બાપુને કહેવા ગયા હતા કે તમે પોતાને એકલા નહીં સમજતા, અમે બધા જ તમારા સાથે છે, ગિરનાર આપની સાથે છે આખો। સત્તાધારના અંદર અત્યારે જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના અનુસંધાને ગિરનારના સંતોને સાથે લઈને અને અમે સત્તાધાર ગયા હતા, વિજયદાસ બાપુને મળ્યા, બધી વાતચીત કરી અને મેં એમ કીધું કે જે કંઈ પણ આ ચાલી રહ્યું છે એમાં સત્ય શું છે એના માટે આપે ધર્મસભા બોલાવવી જોઈએ। ધર્મસભા બોલાવ્યા પછી બધાને સત્ય જે હોય એ કહેવું જોઈએ, જેથી કરીને સમાજને ખબર પડે સત્ય શું છે। ઘણી વખતે આપણે વિચાર કરીએ કે આ બધું ચાલી રહ્યું છે એમાં ના બોલવું સારું, ના બોલવું સારું, પણ એ ના બોલવાના લીધે સમાજને ખબર નહીં પડશે અને એના લીધે જે કોઈ પણ ષડયંત્રકારી હશે તો એ ઉઘાડા નહીં પડે અને કદાચ કંઈ એવું થયું હશે તો તમે કહેશો તો એ વાત લોકો સુધી પહોંચશે। મને એટલી ખબર પડે છે કે જે ભૂલ થઈ ગઈ હોય તો એને માફી મગાય અને માફ કરાય, પાપ થયું હોય તો એના માટે પ્રાયશ્ચિત્ત હોય છે, ગુનો કર્યો હોય તો એના માટે સજા થવી જોઈએ, દંડ મળવો જ જોઈએ, પછી કોઈનો પણ હોય। તો એટલે મેં કીધું વિજયદાસજી બાપુ, સૌથી પહેલા તો તમે એકલા નહીં સમજતા, તમારા સાથે બધો સાધુ સમાજ છે અને સનાતન ધર્મ સભા જે છે, જે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, સંત સમિતિ જે છે, તો સનાતન સંરક્ષણ સમિતિમાં મુક્તાનંદ બાપુ, શેરનાથજી બાપુ ને એવા બધા મહાત્માઓ સંતો છે। પછી સંત સમિતિ છે, એમાં જગન્નાથ મંદિરના દિલીપદાસજી બાપુ છે, સતકેવલ મહારાજજી છે, તો આ અખિલેશદાસજી, તો આ અવિચલદાસજી છે, તો એ બધા છે, આચાર્ય સભાના છે પરમાત્માનંદ સરસ્વતી। મેં બધાને કીધું કે આપ સૌ ધર્મસભા બોલાવો અને એક પછી એક સનાતનની જગ્યાઓ ટાર્ગેટ થઈ રહી છે। સનાતન ધર્મસભા જો બોલાવશો તો બધા વાત કરશે અને વિજયદાસ બાપુને પણ એમ લાગશે કે કોઈ સાથે છે અને બધાને આજે જો ચૂપ રહી રહ્યા છે, હું એટલું જ કહું બધા સાધુ સંતોને, જે ચૂપ રહી રહ્યા છે આજે નહીં તો કાલે તમારા દ્વારને પણ ટકોરા વાગશે। એટલે બધાએ સાથે આવવું જોઈએ, સાથે વાત કરવી જોઈએ, સમાજમાં જે સત્ય હશે
એ પહોંચાડવું જોઈએ. અને એના લીધે શું છે કે લે ભાગુ લૂંટારાઓના બધા પર્દાફાશ થશે ને ઘણા મીડિયાવાળા બધા જ ખરાબ નથી હોતા. મેં જેમ પહેલા કીધું તું એમ કે ખાનદાની મીડિયા હોય અને એક લાવારિસ મીડિયા હોય, તો લાવારિસ મીડિયા સનાતનને નુકસાન પહોંચાડવાના કાર્ય કરશે. એ લોકો ઓઘાડા પડવા જોઈએ અને જે સત્ય હશે એ બારે આવશે, એનાથી સમાજને ખબર પડશે શું છે ને શું નહીં. તો આ બધી વાત કરી અને વિજયદાસ બાપુને કેવા ગયા હતા કે તમે પોતાને એકલા નહીં સમજતા, અમે બધા જ તમારા સાથે છે, ગિરનાર આપની સાથે છે આખો. સત્તાધારના અંદર અત્યારે જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના અનુસંધાને ગિરનારના સંતોને સાથે લઈને અને અમે સત્તાધાર ગયા હતા, વિજયદાસ બાપુને મળ્યા, બધી વાતચીત કરી અને મેં એમ કીધું કે જે કંઈ પણ આ ચાલી રહ્યું છે એમાં સત્ય શું છે એના માટે આપે ધર્મસભા બોલાવવી જોઈએ. ધર્મસભા બોલાવ્યા પછી બધાને સત્ય જે હોય એ કહેવું જોઈએ, જેથી કરીને સમાજને ખબર પડે સત્ય શું છે. ઘણી વખતે આપણે વિચાર કરીએ કે આ બધું ચાલી રહ્યું છે એમાં ના બોલવું સારું, ના બોલવું સારું, પણ એ ના બોલવાના લીધે સમાજને ખબર નહીં પડશે અને એના લીધે જે કોઈ પણ ષડયંત્રકારી હશે તો એ ઉઘાડા નહીં પડે. અને કદાચ કંઈ એવું થયું હશે તો તમે કહેશો તો એ વાત લોકો સુધી પહોંચશે. મને એટલી ખબર પડે છે કે જે ભૂલ થઈ ગઈ હોય તો એને માફી મગાય અને માફ કરાય. પાપ થયું હોય તો એના માટે પ્રાયશ્ચિત્ત હોય છે. ગુનો કર્યો હોય તો એના માટે સજા થવી જોઈએ, દંડ મળવો જ જોઈએ, પછી કોઈનો પણ હોય. તો એટલે મેં કીધું વિજયદાસજી બાપુ, સૌથી પહેલા તો તમે એકલા નહીં સમજતા, તમારા સાથે બધો સાધુ સમાજ છે અને સનાતન ધર્મ સભા જે છે, જે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, સંત સમિતિ જે છે, તો સનાતન સંરક્ષણ સમિતિમાં મુક્તાનંદ બાપુ, શેરનાથજી બાપુ ને એવા બધા મહાત્માઓ સંતો છે. પછી સંત સમિતિ છે, એમાં જગન્નાથ મંદિરના દિલીપદાસજી બાપુ છે, સતકેવલ મહારાજજી છે, તો આ અખિલેશદાસજી, તો આ અવિચલદાસજી છે, તો એ બધા છે. આચાર્ય સભાના છે પરમાત્માનંદ સરસ્વતી. અને મેં બધાને કીધું કે આપ ધર્મસભા બોલાવો અને એક પછી એક સનાતનની જગ્યાઓ ટાર્ગેટ થઈ રહી છે. સનાતન ધર્મસભા જો બોલાવશો તો બધા વાત કરશે અને વિજયદાસ બાપુને પણ એમ લાગશે કે કોઈ સાથે છે. અને બધાને આજે જે ચૂપ રહી રહ્યા છે, હું એટલું જ કહું બધા સાધુ સંતોને, જે ચૂપ રહી રહ્યા છે, આજે નહીં તો કાલે તમારા દ્વારને પણ ટકોરા વાગશે. એટલે બધાએ સાથે આવવું જોઈએ, સાથે વાત કરવી જોઈએ, સમાજમાં જે સત્ય હશે એ પહોંચાડવું જોઈએ. અને એના લીધે શું છે કે લે ભાગુ લૂંટારાઓના બધા પર્દાફાશ થશે ને ઘણા મીડિયાવાળા બધા જ ખરાબ નથી હોતા. મેં જેમ પહેલા કીધું તું એમ કે ખાનદાની મીડિયા હોય અને એક લાવારિસ મીડિયા હોય, તો લાવારિસ મીડિયા સનાતનને નુકસાન પહોંચાડવાના કાર્ય કરશે. એ લોકો ઓઘાડા પડવા જોઈએ અને જે સત્ય હશે એ બારે આવશે, એનાથી સમાજને ખબર પડશે શું છે ને શું નહીં. તો આ બધી વાત કરી અને વિજયદાસ બાપુને કેવા ગયા હતા કે તમે પોતાને એકલા નહીં સમજતા, અમે બધા જ તમારા સાથે છે, ગિરનાર આપની સાથે છે આખો. તો મહેશગીરીના નિવેદન બાદ હવે સત્તાધારના સંત વિજય ભગત એ શું કરવાના છે, પરંતુ તેમની પહેલા જો વાત કરવામાં આવે તો જુનાગઢની અંદર જે ગાદીનો વિવાદ ચાલે છે, એ વિવાદ મામલે મહેશગીરીએ સાધુ સંતોને સાથે લઈને એક ધર્મસભા બોલાવી હતી, પરંતુ એ ભૂલી ગયા હતા કે ધર્મસભા ન હતી, એ ભાગવત સપ્તાહ હતી. અને ભાગવત સપ્તાહનો અંતિમ દિવસ હતો ને અંતિમ દિવસે ત્યાં બેઠેલા એ તમામ લોકો એ ભાગવત સપ્તાહ સાંભળવા આવ્યા હતા, ધર્મસભા નહીં. હવે જોવાનું રહેશે કે જ્યારે એ મહેશગીરીએ વિજય ભગતને એવું કહ્યું છે કે તમારે ધર્મસભા બોલાવવી જોઈએ, સાધુ સંતો એ તમારી સાથે છે, પરંતુ જ્યારે મહેશગીરી એ સત્તાધાર પહોંચ્યા હતા ત્યારે એ જ સત્તાધારની જગ્યાની અંદર જે સંતો ઉપસ્થિત હતા એ સંતો માત્ર ને માત્ર મહેશગીરીના તરફેણના સંતો હતા, તે ઉપસ્થિત હતા. તે જગ્યા ઉપર એ કોઈ સંતો ઉપસ્થિત નહોતા કે જે જુનાગઢની છેલ્લા કેટલાય વર્ષોથી એ સંત સુરા અને સાવજોની જે ભૂમિ કહી રહ્યા છે, એ સંતો કે જે હરિગીરીના તરફે છે, એક પણ ત્યાં ઉપસ્થિત નહોતા. આપનું શું માનવું છે આખા આ વિવાદને લઈને? મહેશગીરીએ જે સાધુ સંતો માટેની ધર્મસભા બોલાવવાની વાત કરી છે અને એ ધર્મસભા સત્તાધારની જગ્યા માટે બોલાવવાની વાત કરી છે, એને લઈને આપનું શું માનવું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.